લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં પરબતભાઈ તાવિયાડનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપનાર શ્રી પરબતભાઈ ભૂરાભાઈ તાવિયાડનો નિવૃત્તિ વિદાય અને સન્માન સમારોહ અત્યંત ભાવપૂર્ણ માહોલમાં યોજાયો હતો. જાગૃતિ કન્યા વિદ્યાલય જે ધોરણ 9 થી 12 ની દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે પંથકમાં જાણીતી છે, ત્યાં કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વડીલો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકગણ અને તમામ સ્ટાફ સભ્યોએ હાજરી આપી હતી. પરબતભાઈને સાલ ઉઢાડી અને સ્મૃતિચિહ્ન આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. સેવાઓને બિરદાવવામાં આવી. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પરબતભાઈના શૈક્ષણિક યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને શાળા અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાની ભૂમિકા ભજવી છે. તેમના નિવૃત્ત જીવન માટે સૌએ શુભકામનાઓ પાઠવી હતી. શાળા પરિવાર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૌરવ અને ભાવુકતાના દ્રશ્યો સર્જાયા હતા. વર્ષો સુધી જે સંસ્થા સાથે તેઓ જોડાયેલા રહ્યા, ત્યાંથી વિદાય લેતી વખતે પરબતભાઈ પણ ભાવ વિભોર થયા હતા. રિપોર્ટર યાસિર ગુડાલા, ફતેપુરા.